એટલે સિંહ નેરામાંથી આવ્યો એટલે સીધો જ મારી ઉપર હુમલો કર્યો હતો. એ મને દાંત બેહાડી દીધા, મોઢું મારી લીધું. એની આરે હું બાથ ભીડી અને એની આરે બથોબથ બાજ્યો, 7 મિનિટ હું બાજ્યો. આજે 2001ની સાલમાં મારી ઉપર હુમલો કરેલો. આજે 2026ની સાલ સુધી હજી મારી દવા ચાલુ છે. અમરેલી જિલ્લામાં છેલ્લા 1 મહિનામાં સિંહનો આતંક છે ને ખેડૂતો છે તે ફફડી રહ્યા છે. 1 મહિનામાં 5 જેટલા હુમલાની અમરેલી જિલ્લામાં ઘટના બની છે, જેમાં 4 લોકોનો જીવ ગયો છે ને 1 છે તે હાલ ઈજા થઈ છે. અને અમરેલી જિલ્લામાં ખેડૂતોનો ડરનો માહોલ છે. ત્યારે સિંહના હુમલાની ઘટનાની વચ્ચે એક એવા વ્યક્તિ કે એવા એક વડીલ કે જે સિંહની સામે બાથ ભીડીને જે પોતે છે તે ત્યારે જીવિત છે, અને એવી ઘટના કે સૌ પ્રથમ સિંહે હુમલો કર્યો હતો. અને એવા એક વ્યક્તિ મારી સાથે છે, ભાડ ગામના એક વડીલ છે, એમની સાથે વાત કરીશું. આખી હુમલાની ઘટના શું બની હતી કે ઇતિહાસમાં પ્રથમવાર હુમલો થયો, વાત કર્યો. દાદા, તમારું નામ શું, ગામ કયું, અને વાત કરો ને. લલુભાઈ વિશ્રામભાઈ સેલડિયા, ગામ ભાડ, ખાંભા તાલુકો, જિલ્લો અમરેલી. અને અમે વાડીએ ગયા 4 વાગે, એટલે સિંહ નેરામાંથી આવ્યો. અમે બંને માણસ હતા, એટલે સીધો જ મારી ઉપર હુમલો કર્યો હતો. એ મને દાંત બેહાડી દીધા, મોઢું મારી લીધું. પછી એની આરે હું બાથ ભીડી અને એની આરે બથોબથ બાજ્યો, 7 મિનિટ હું બાજ્યો. અને એઠે પગ મારી અને 2 વખત મને મસ્તકી મારીને પાછો પસાડી દીધેલો. ત્યારથી પછી મારે ખાંભાથી અમરેલીથી રાજકોટ લઈ ગયા, રાજકોટથી સિવિલમાં લઈ ગયા. આજે 2001ની સાલમાં મારી ઉપર હુમલો કરેલો. આજે 2026ની સાલ સુધી હજી મારી દવા ચાલુ છે, અને હું કામ નથી કરી શકતો, પણ અત્યારે જીવિત છું. કાકા, સિંહની સામે સૌ પ્રથમ હુમલાની ઘટના તમારી સાથે બની, કેવી રીતની બાથ ભીડી હતી અને તમારો જીવ બચાવવા માટે શું કરતા હતા? પેલા અમે નદીમાંથી આવ્યો એટલે સીધી એને ડણક મારીને મારી ઉપર સીધો હુમલો જ કર્યો. મારા હાથમાં કાંઈ નહોતું, અમે બંને માણસ હતા, બરાબર. તે બૈરાઓ તો ધરબાઈ ગયા, પણ મેં મોઢું માર્યું એવું એના વોટ પકડી લીધા, ભીડાવા ન દીધું. ગરેડા તો મને ખૂટી ગયા સારી, એટલે તે એની હારે બથો બેઠું બાજ્યો. એને પગ નીચેથી એક વખત મારો એક પગ બારો નીકળી ગયો, ત્યાં ત્યાં મને 4 નોર માર્યા હતા. પછી સિંહની હારે હું બથોબથ બાંધી અને માંડ હેઠેથી પાટા મારી આવી જગ્યાએ અને તગડ્યો. એવી રીતે હું બસી ગયો, પણ મને સારી ગરેડામાંથી લોહી નીકળી ગયું હતું. પછી મારે શ્વાસ નળી ક્રેક કરી નાખી હતી, દાઢમાં આવી છે. કાકા, કેટલા મિનિટ સુધી આ સિંહની સામે તમારો જંગ છે તે હાલ્યો? આમ બથોબથમાં અમે લગભગ 8 થી 10 મિનિટ સુધી બથોબથ બાજ્યા. અને 4-5 તો વખત મેં ઊંસો કર્યો મોઢેથી, તો એ મસરકી મારે મને પસાડી દી. એવી રીતે મેં લગભગ 15 થી 20 મિનિટ બથોબથ બાજ્યો. તમારી હિંમત કેવી ચાલી? માણસને તો પાડી દે, પણ તમે આમ તમારું મનોબળ શું કહેતું હતું? મારું મનોબળ મેં કે આને તગડવો છે ગમે એમ કરીને, એટલે હું હેઠેથી એને આલી જગ્યાએ પાટા માર્યા કરવા અને વોટ ખેંચી રાખ્યા, મોઢું ભીડાવા ન દીધું. ગરેડા સારી મોટા રાક્ષસી દાંત હતા ને, એ ખૂટી ગયા હતા. પછી જ્યારે ભાગ્યો ને ત્યારે હું ઊભો છો ત્યારે મારે એ સારી ગરેડામાંથી લોહીની શેરી જ મારતી હતી સીધું, અને શ્વાસ નળી ક્રેક થઈ ગઈ, શ્વાસ અહીંથી નીકળી જતો હતો છાતીએથી. વન વિભાગ તરફથી તમને શું આશ્વાસન હતું? તમારી પ્રતિક્રિયા પછી તમારી કાર્યવાહી શું હતી એમાં? વન વિભાગ તરફથી પછી 10,000 પ્રાથમિક સારવારના મને દીધા, અને પછી મેં એની ઉપર કેસ કર્યો કે ભાઈ મને આ 1,00,000-1.5 લાખની દવા છે, એનું કામ કરી શકું એમ નથી. મેં એને ખાધા ખોરાકીનું બધું માગ્યું, પણ મને એ કાંઈ દીધું નહીં. ખાલી 97,000 મને મંજૂર કર્યા દવાના બિલના, એ પૈસા મને આપ્યા, અને 10,000 પ્રાથમિક સારવારને આપ્યા. અને આજે 2001 થી આજ 2026 લગીને હજી મારી દવા ચાલુ છે, અને હું કામ કરી શકે એવો રહ્યો નથી. છતાં જંગલ ખાતા એને સિંહનું કંઈ એને બંદોબસ્ત કરતા નથી. એના જંગલમાં તો ઠીક જ્યાં હોય ને આપણે લગાડે વાત જુદી, પણ અમારે ઘેરે આવીને મારી જાય છે. તમે મતલબમાં ત્યારે તમારી માલિકીમાં કામ કરતા હતા ક્યાં? હા, અમારી માલિકીની જમીનમાં જ કામ કરતા હતા, ને એનું જંગલ ખાતું તો 3 કિલોમીટર દૂર છે. અમારી ખેતર જ આવી ચડી તો નેરામાં સીધો ડણક મારી અને મારી ઉપર સીધો જ હુમલો કર્યો. મેં ભાઈઓ નહોતો, સીધી ડણક મારી ત્યારે મને ખબર પડી કે હાલે લે, ત્યાં તો એની સલાંગ મારીને મારી માથે ચડી ગયો, એટલે મોઢું મારી લીધું. અત્યારે કેવી આમ તમને આમ કઈ રીતની સ્ફૂર્તિ તમારા શરીરમાં? કેટલા ટાંકા આવ્યા હતા ત્યારે? ટાંકા તો 30 થી 32 આવ્યા હતા. 9 જગ્યાએ ઈજા કરી હતી શરીરમાં. ક્યાં પગે 4 ગોઠણે નોર માર્યા હતા, અને અહીંયા છે 5 જગ્યાએ. બરોબર. 4 જગ્યાના ગરેડા ખૂટી ગયા હતા, અને 1 જગ્યાએ નો રડી ગયો. તેમ છતાં તમે જિંદગીનો જંગ છે તે જીત્યા. તમે શું કહેશો આમાં? આમાં જિંદગીનો મારે મનોબળથી હું જીત્યો, ભગવાનની કૃપાથી હું જીવિત બસ્યો. પહેલો વહેલો હુમલો. અને જે અમારા બૈરાઓ હતા, અને સામે વાડીવાળો એક ભાઈ આવી ગયો, એ તો 2 ધરબાઈ ગયા હતા. એ ઉટાની એને લઈને મારે આવવા પીડ્યા, એવી પોઝિશન થઈ ગઈ હતી.
એટલે એમની અને- આવો ઘટનામાં ક્યારે સાંભળ્યું નથી કે તમે બાદ ભીડી હોય ના. મતલબ આટલી જંગ જીતી જાય હા એ પેલો વેલો જ મેં બથો બધ બાંધ્યો હું અને હમ. મેં પેલો વેલો સિંહ ત્યારે જોયો ત્યારે કોઈ જોયું. કોઈ દી જોયો જ નતો એ 2001ની સાલમાં સીધો નદીમાંથી આવીને મારા ખેતરમાં સીધો મારી ઉપર સીધો હુમલો ડણક મારીને હુમલો જ કર્યો ત્યારે તમારી ઉંમર કેટલી હશે અંદાજે મારી ત્યારે પછી 30 વર્ષની 30 વર્ષમાં હા. ઉંમરમાં જ હા 35 વર્ષની 35 ચાલી તમારા કુટુંબમાં ઘરના લોકો તમે પછી શું કહેતા હતા શું કર્યું હતું આમ કોઈ પછી મને તો સાથ નહોતી હમ. હારે હતા એ બધા એમ કે એવું અનુમાન હતું કે તમારા આ પત્ની બસશે ને નહીં. બધા હતા એ શું હા. કહેતા હતા ઈ કે આ ઈશ્વરની કૃપા હોય તો બસે એવું હાજર હતા બસે એવા. ત્યાં? હા હાજર હતા હમ. મારી પત્ની એક ખામેવાડી વાળો ભાઈ બે હાજર જ હતા પછી એ ધરબાઈ ગયા બરાબર પછી ગામના તે સમાચાર મળ્યા ને ગાડી લઈને આવ્યા મને ખાંભા લઈ ગયા ખાંભાથી અમરેલી લઈ ગયા અમરેલી દિલીપભાઈ સંઘાણી આવ્યા એને મને ડોક્ટરની વ્યવસ્થા કરી દીધી એની ગાડી દીધી અને લોહીના બાટલાની વ્યવસ્થા કરી દીધી સાલું લોહીને બાટલે રાજકોટ ગયા રાજકોટ કે અહીંયા ન સારું થાય તમે સિવિલમાં વહી જાઓ અમદાવાદ પછી ત્યાંથી અમે અમદાવાદ ગયા ત્યાં મને સીધો વહેલો 4 વાગે સીધો ઓપરેશનમાં લઈ લીધો હમ. અને શ્વાસ નળી નાખી મારી અને બે પારણામાં ફ્રેક્ચર થઈ ગયું તો એ હરખું કર્યું જી. અને હજી હું કાંઈ કામ કરી શકું એવો નથી રહ્યો આ સિંહના હુમલાથી 2001ની સાલમાં પ્રથમ હુમલાની ઘટના જે તે બની હતી ને જિંદગીની જે બાથ ભીડી હતી ને સિંહની સામે બાથ ભીડી હતી અત્યારે તમને આ કોઈ કહે તો સાચું ન માને કેમ કે આ કાકાની ઉંમર અત્યારે 60 વર્ષ જે હતી ત્યારે 30 વર્ષના 40 વર્ષના હતા ત્યારે એમણે સિંહની સામે બાથ ભીડીને પોતે મોતની જિંદગીના મુખમાંથી નીકળ્યા હતા અને એ ખાંભા તાલુકાના ભાડ ગામે રહે છે અત્યારે જે એમની ઉંમર છે એ પ્રમાણે અત્યારે કામ કરી નથી શકતા ત્યારે પણ આ સિંહની હુમલાની ઘટના છે તે પ્રથમ બની હતી મહેન્દ્રસિંહ નાવલી ન્યૂઝ સાવરકુંડલા